આજ અમારા પોરબંદરમાં ફ્રેન્ડ્સ એટલો જોરદાર હાન થઈશ ને વરસાદ આવે જબરજસ્ત મસ્ત મસ્ત ઠંડુ ઠંડુ થઈ ગયું આખું વાતાવરણ. ગોલ્ડી ઠંડો ઠંડો થઈ ગયો, ગોલ્ડી પલરી ગયો, મોઢું જોઈ ગોલ્ડી ત્યાં ને જવું પાણી છે હેઠો ભૈયા. ગોલ્ડી આમ આવતો રે ગોલ્ડી. આજ મસ્ત વરસાદી માહોલ થઈ ગયો છે, મસ્ત મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું. પણ જેવો વરસાદ ગયો છે ને એટલી જ હવે ગરમી એટલી પડશે. તો હાલો હું હવે રસોડામાં આવી ગઈ છે ને મારે કરવાની છે કાજુ કતરીની રેસીપી. તો એવા માટે થઈને હું પહેલાં છે ને કાજુ લઈ આવીશ અડધો કિલો. એને હું છે ને પહેલાં મિક્સીમાં પીસી લઉં. આ ઉપર બધા ગયા જો ગોલ્ડી અહીં કચરા કચરી કરી નાખ્યું. ક્યાંય ગયો ગોલ્ડી? એ તમે અત્યારે શું પૂજા કરો છો? આમાં આવે ઘેલા થતા જો પાણીમાં બેસી ગયો. અરે અરે ગોલ્ડી પાણી છે ત્યાં. મસ્ત વરસાદ વહી ગયો એટલે મસ્ત વેધર થઈ ગયું છે, બ્યુટીફુલ રોમેન્ટિક એકદમ. અત્યારે જો હવે મસ્ત વરસાદે રહી ગયો છે, ઠંડુ ઠંડુ મોસમ થઈ ગયું છે એકદમ. તો છે ને હું કહું હાલો હું બનાવી નાખું કાજુ કતરી હવે. બરાબર, તો કાજુ કતરી છે ને પહેલાં મેં જ્યારે બનાવી ને ફ્રેન્ડ ત્યારે મારે લગભગ અડધો કિલોની ઉપર કાજુ બગડ્યા હતા ખરેખર. જ્યારે મેં પહેલી વાર રેસીપી કરી હતી એટલે કે કાજુ કતરી મેં યુટ્યુબમાંથી જોઈને કરતી હતી. તો યુટ્યુબમાં ક્યારેક ક્યારેક એવું બને કે તમે યુટ્યુબમાંથી જોઈને રેસીપી કરો ને તો જરૂરી નથી કે એ પરફેક્ટ બને. કેમ કે કેમેરા પાછળ શું હોય ને કેમેરાની એ કોઈને ખબર ના હોય. એટલે એ ટાઈમે મેં જોઈને બનાવ્યું ને તોય મારી મતલબ કે આખી કાજુનું પેસ્ટ બધું બગડ્યું. પછી મેં શું કર્યું ખબર, એનો હલવો બની ગયો ને પછી હલવો થોડો બધાએ ખાધો. અને એમ કરીને પછી અમે એ કાજુ જે બગડ્યા હતા ને એમાં પછી તમને જયેશભાઈ જબરજસ્ત બોલ્યા હતા એ કે તું હવે આજ પછી કોઈ દિવસ ના બનતી. પણ પહેલી વાર ગમે વસ્તુ બનાવો બગડે એવું નથી કે ના બગડે. પણ મારે એવું જ થયું તો મારી આ રહી કે બગડ્યું હતું. તો અત્યારે છે ને હું થોડીક બનાવું છું કેમ કે હવે કબીર વેકેશન છે ને તો કબીર માટે થઈને થોડું એને છે ને કંઈક જે ભાવતું હોય છે ને એને હું બનાવી દઈશ. તો કાજુ કતરી બનાવીએ પહેલાં છે ને હું શું કરું ખબર, કાજુ કતરી બનાવવા માટે થઈને હવે કે કાજુને છે ને હું પલાળીને એને જો પેસ્ટ બનાવવાનો હોય ને એમ નથી કરતી. કેમ કે જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ બનાવ્યું ત્યારે મેં આનું પેસ્ટ બનાવીને પછી મેં કર્યું હતું. એટલે પછી એમાં પાણી એડ ના કરવું પડે, પછી ખાંડ નાખી દો. એટલે પણ મારે કેવું થયું હતું ખબર નહીં, કંઈક પ્રોબ્લેમ થઈ જ ગઈ હતી. એટલે પછી હવે છે ને હું આને ડાયરેક્ટ પાવડર કરી અને પછી ચાસણી બનાવું છું તો એમાં જ અસર થાય. તો હાલો આપણે બનાવીએ જ કાજુ કતરી. પહેલાં તો છે ને આપણે કાજુને મિક્સરમાં પાવડર બનાવવાનો છે. અને મારે જે મિક્સર જારમાં 3 જાર હોય ને એમાં વચ્ચેનો જે જાર છે ને એ મારે ખરાબ થઈ ગયો છે. એટલે મારે આ જે ત્રીજા નંબરનો જાર આવે ને આ જેમાં આપણે મસાલા પીસીએ એમાં મારે અત્યારે કાજુ પેસ્ટ પાવડર કરવો પડે. મારો અવાજ લગભગ આમાં આવતો હોય તો ઠીક છે, નહીંતર જો ના આવતો હોય ને તો મારે હવે માઇક લેવું પડશે કેમ કે મારો ક્લિયર અવાજ તમારા સુધી પહોંચવો જોઈએ. કાજુ કતરી ખરેખર બધાની ફેવરેટ હોય અને ભાવે બધાને. તો હાલો આપણે છે ને આનો પાવડર બનાવી લઈએ. પહેલાં પાવડર બનાવી લો પછી તમને બતાવું. પરફેક્ટ એટલી વારમાં બની ગયો. જો મસ્ત એકદમ બની ગયો. તો આ છે ને હવે ફ્રેન્ડ્સ બની ગયો સરસ મજાનો પાવડર. હવે છે ને હું મૂકી દઉં અહીંયા ચાસણી. મેં જો આટલો વાટકો મારે આમાં કાજુનો પાવડર છે ને તો મેં છે ને એની અડધી જ એટલે કે આ વાટકો નથી આખો આટલી મેં ખાંડ લીધી. બહુ મીઠું ના બનાવવું હોય ને તો આમાંથી હું થોડીક કાઢ નાખીશ. તમને મીઠું ભાવતું હોય તો વધારે થોડીક ખાંડ નાખવાની. તો હવે આમાં છે ને એટલું જ પાણી જશે જેમ કે હું બતાવું તમને. તો છે ને આ ખાંડ નાખી દીધી બરાબર છે. અને હવે એમાં છે ને પાણી કેટલું નાખવાનું છે બરાબર, બસ ખાલી ખાંડ ડૂબવી જોઈએ એટલું જ આમાં પાણી આવશે, વધારે નહીં. તો આ જો મારી કઢાઈ છે ને એ બહુ હલકી નીકળી એ લીધી હતી ને તો એ ભાઈએ કહ્યું હતું જ કે આમાં છે ને આ નોનસ્ટિક નહીં નીકળે. અને આ નોનસ્ટિક નીકળી પણ ગયું અને આમ મજા નથી આવતી. એમ થાય કે આમ નીચે ચોટતું નથી નો ડાઉટ, પણ આજે ને હવે ખરાબ થવા માંડી ને એટલે પછી મને નથી ગમતી. અને કાજુ કતરીમાં છે ને શું હોય ખબર, સ્પેશિયલ ચાંદીનું વરખ લગાવવાનું. એટલે ચાંદીનું વરખ ક્યારે લગાવવાનું, જ્યારે આ ઠંડી પડી જાય ને ત્યાં જ લગાવવાનું, ત્યારે જ એનો મસ્ત લુક લાગે છે. સરસનું ઉકળી ગયું છે પાણી ચાસણીની. એટલે આમાં હું છે ને તાર નથી બનાવતી, ખોટું નહીં. મને છે ને હું મારી રીતે જ હું કરું છું.
એટલે હું તમને કહું કે આ જેવી ચાસણી આ ખાંડ ને એકદમ ઓગળી જાય ને ત્યાં સુધી આને છે ને આપણે રાખવાનું છે અને પછી કાજુ આરિયામાં પકાવવાનું છે. તો છે ને ફ્રેન્ડ જો મસ્ત ચાસણી આપણી અહીંયા બનવા માંડી છે અને ગોલ્ડી છે ને બહાર. તો હવે આમાં છે ને આપણે નાખી દેવાના છે આજે કાજુનું પાવડર બનાવ્યો છે ને એ પણ છે ને ધ્યાન રાખવાનું છે કે આમાં ગાંઠું ના થાય એ રીતે અને ગાંઠ નહીં જ થાય. આટલો તો મને મારી કુકિંગ ઉપર કોન્ફિડન્સ છે કે ગાંઠ નહીં થાય. તો બસ આને છે ને થોડીક વાર કાજુનું પાવડર નાખ્યા પછી પણ આને છે ને થોડીક વાર પકાવવાનું છે, બરોબર છે? કેમ કે ચાસણી ને બધું કાજુ એકદમ પાકી જવું જોઈએ. સરસ નો જો હવે આ છે ને મસ્ત કાજુ કતરીનું જે પેસ્ટ છે ને એ સરસ થવા માંડ્યું છે અને આ જ્યારે કડાઈમાંથી આવી રીતે ચોટવાનું બંધ થઈ જાય ને ત્યારે આને મારે ઉતાર લેવાનું છે અને પછી આને મારે જમાવવા માટે મૂકવાનું છે. જોઈ લો આ હવે સરસ થઈ ગયું છે. હવે આને ઠંડુ પડવા દઉં કેમ કે ઠંડુ પડી જાય ને પછી જ આ સરસ રીતના સેટ થાય. અત્યારે તો હાથમાં જો અહીંયા છે ને આ ઠંડુ પડી ગયું છે એટલે થોડું એટલું નથી પડ્યું પણ ઠંડુ પડી ગયું તો એમાં મેં થોડુંક નાખી દીધું છે ઘી અને અહીંયા છે ને મેં આ મારી પાસે પ્લેટ હતી ને કેમ કે પ્લાસ્ટિકમાં રાખીને સરસ રીતના ફેલાવી દેવાય પણ આ મસ્ત એકદમ ડીશ છે તો એમાં છે ને મેં થોડું ઘી નાખી દીધું. હવે આમાં છે ને હું આ બધું જે કાજુનું છે ને બધું રાખું. જો મસ્ત છે ને પથરાઈ ગયું છે ને ફિનિશિંગ દેવાનું છે. જે આ દેખો ખાડા ખાડા દેખાય છે ને એ ખાડાને બધા એને રિમૂવ કરવાના છે કેમ કે થોડીક ઠંડી પડે ને એટલે પછી સરસ થઈ જાય. અત્યારે થોડી ચોટે જો આમાં. મારો કબીર છે ને ખુશ થઈ ગયો કેમ કે એની પણ ફેવરિટ છે આપણી કાજુ કતરી. તો સ્પેશિયલી ત્યારે કબલા માટે બનાવી હું એટલું તારા માટે કરતી હોય કરું છું ને અને હું ખાલી એકવાર એને કહું કે મને પાણી ભરી દે તો મને પાણી નથી પડતી. તો હા જજ મારા લિટલ જજ હમણાં ચાંદીનું વરખ લગાડીએ ને પછી હું તને બતાવું. હમણાં એવો નખરારો થઈ ગયો સાને એક જ ટાઈમ હવે ખાવા જોઈએ એ જો મેં હવે અત્યારે દહીં મૂક્યું ને તો દહીં ખાશે પછી કાંઈ નહીં. મારો હાથીડો છે મારો હાથીડો. અરે કાજુ કતરી તને દવાય કાજુ કતરી તને તનાર. હવે આને છે ને આપણે લગાવવાનું છે. કેમ લગાવવાનું હોય મને શીખો મને શીખાડ. કબીના વેકેશન પડ્યો છે ને એટલે કબીને થોડું શીખાડી દેવાનું છે. બધું ચા બનાવવાનું ઘરનું થોડું કામ કરવાનું. કેમ શું કે છે? હવે ફાઇનલ ટચ શું કહેવાય એને? ફાઇનલ પંખો ચાલુ હોય ને તો એ ના આવવાને આવી રીતે લગાડ ન કરું ને શું થાય ખબર છે? ઉડી જાય. કેમ લગાડે અને આ પત્તું લેવાનું આ કોઈ પછી છે ને એક મિનિટ આને પકડી ફરકું પાથરી દે પેલા. હવે હાથે ધ્યાન કરે સોફ્ટલી એકદમ સોફ્ટ. ગુડ બોય. હવે ઉપાડી લે પત્તું. ઈ ના ખાવાનું હોય કઈ ગાંડા સ્વાદ મળે. ચોટી ગયું મને. હવે સિલ્વર થઈ ગયો. મને લગાડું તું એક સેકન્ડ બતા. ઈ હું લગાડ્યું પીસીસ કરવા માટે. હા માં ચખાડું છે ને લગાવાઈ ગયું. જો આ કબીરે લગાડ્યું હતી થોડુંક ઓલું થઈ ગયું વરખ. હવે અહીંયા થોડું લગાવી લઉં કે શું કરું? હવે આના છે ને પેલા આપણે પેસ્ટ કરી લઈએ. મને પેલા ચખાડવાનું. અરે તું તો મારો ભગવાન છે. પણ થોડાક ઉમાં નથી લાગ્યું અત્યારે. આ લગાવું? હા લગાડ. ઓકે હાલો કબીર કહીશ ના તો આપણે લગાવી દઈએ. બરાબર ઈ હું જ લગાડી. તું જાતું
નેક્સ્ટ ટાઈમ ગોલ્ડન લાગશે. મમ્મી ગોલ્ડન મળે? હવે ગોલ્ડન મળે? શું આ તો ગોલ્ડન રાખજે. જો કેટલી સોફ્ટ બની છો, નો ડાઉટ. હવે છે ને આવી રીતે કાજુ કતરીના પીસ હોય ને એને થોડાક આમ જ કરવાના હોય. ઓહો, મારા મમ્મી એક્સપર્ટ છે. યસ. મારા મમ્મીને કોઈ બોલતા નહીં. મારા મમ્મી શેફ છે. અરે કેટલું ઉપર ક્યાં લઈ જાસ? મજા આવે. જો હવે ચખાડો. અહીંયા અહીં રાખતો ખરી બાજુમાં. હા, હવે પેલા આપણે છે ને એક પીસ કાઢીએ, બરોબર? સોફ્ટ બને જ કે નહીં? સોફ્ટ બનવી જોઈએ. મેન શું છે? સોફ્ટ બનવી જોઈએ. હવે દિયો મને દો. એક જ સેકન્ડ હું જસ્ટ આપણા ફ્રેન્ડને બતાવી દઉં કે કાજુ કતરી કટ કેવી થાય. જો આ પરફેક્ટ બની છે, નથી કડક બની કે નથી પોચી બની, એકદમ પરફેક્ટ. તો પેલા છે ને અમારા ભગવાન એટલે કે અમારા કિશન કાનુડાને ચખાડું છું. જલ્દી કે પનવેલ જાના હે વૈડા. તો છે ને કબીર નહીં ભાવી, જયેશ નહીં ભાવી, મસ્ત મસ્ત કાજુ કતરી આપણી બની ગઈ. સોફ્ટ બની જયેશ, સોફ્ટ બની છે. ઓકે હાલો, તો છે ને આજનો આપણો કાજુ કતરી બનાવવાનો જે વિડીયો હતો ના, એ હવે આપણે પૂરો કરીએ. હવે આપણે પછી બીજી રેસીપી કાલે વિચારશું. કાલે છે ને અથાણા બનાવવાનું વિચારશે, તો કાલે અથાણા બનાવીશું, તો એનો વિડીયો બનાવીશું. બાય બાય.